આ લોક ડાયરો છે અને લોક ડાયરો એટલે શું? ઝવેરચંદ મેઘાણી એમ કે છે કે માનું ધાવણ 6 મહિના સુધી જેટલું ગણ કરે બાળકને એટલો લોક સાહિત્ય ગણ કરે છે. લોક સાહિત્ય એટલે શું? રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણી અને ભગત બાપુ કવિ કાગ જ્યારે લોક સાહિત્ય મેળવવા માટે નીકળ્યા અને મોવાની પાસે દરિયા કાંઠે એક જહાજમાં ઈંટો હરાતી હતી. 80 વર્ષના ડોહી ઈંટો હારે એની પાસે જઈને ઉભા રહ્યા અને કીધું કે મારી આ ઉંમરે ઈંટો હારો છો, અમે તમારી પાસે ગીત લખવા આવ્યા છે, ખારવાના ગીતો. એટલે કીધું કે હું લખી દઈશ, પણ આ ઉંમરે કે તમે કેમ આ મહેનત કરો છો? એ વખતે ડોહીમાએ કીધું શું કરું, કે દીકરા નથી કે રાખતા નથી. એટલે ડોહીમાને આંખમાં આંસુ આવી ગયા કે મારો દીકરો હતો કે તો ક્યાં ગયો? કે મોવાના એક હેઠનું વાણ લઈને આવતો હતો, વેપાર કરે, મોવાના હેઠના વેપાર આલે, એનું વાણ મારો દીકરો ચલાવતો હતો. એ વાણ લઈને આવતો હતો ને એ દરિયામાં ડૂબી ગયું વાણ ને મારો દીકરો ડૂબી ગયો. ભાઈ મેઘાણી ભાઈ કાગબાપુ એ વખતે ઝવેરચંદ મેઘાણી કાગબાપુ પોતે હામું જોઈ રહ્યા અને પછી મેઘાણીજીએ પૂછ્યું ડોહીમાં તો તમારે 80 વર્ષે મહેનત કરવાની મજૂરી કરવાની જરૂર નથી. જે શેઠનું વાણ લઈને તમારો દીકરો આવતો હતો ને વાણ બુડી ગયું ને એ શેઠ પાસે મોવા જઈને કયો કે વળતર આપે. તમારો દીકરો એનું વાણ તમારું એનું લઈને આવતો હોય દીકરો તમારો અને એમાં એનું મૃત્યુ થયું છે તો એ શેઠને કયો જઈને એ તમને વળતર આપશે. એ વખતે સૌરાષ્ટ્રની ધરતીની એક ખારવાના ડોહીમાં એટલું બોલ્યા હતા મેઘાણી ભાઈ કાગબાપુ, જે મોવાના હેઠનું લાખો રૂપિયાનું વાણ મારા દીકરાના હાથે બુડી જાય, હું કયા મોઢે વળતર લેવા માટે જાઉં? આ લોક સાહિત્ય છે આપણું. હા કયા મોઢે જાઉં? મેઘાણીએ કીધું કાગબાપુ જો તો ખરા ખાનદાની. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આ ખારવાની વાત નીકળી એટલે એક બે કડી ગીતની લઈ લો યોગીભાઈ. ખારવાના લગ્ન વધારે ચોમાહે થાય ખારવા સમાજ, અને પછી 2-5 મહિના 7 મહિના એના પત્ની જે સ્ત્રી હોય અહીંયા હોય અને આ તો લગ્ન થયા પછી તરત જ વયા જાય વાહન લઈને. એમાં વૈશાખ મહિનો આવે છે, જહાજ લઈને એનો પીવું આવ્યો નથી, 18 વર્ષની દીકરી છે અને એમાં તેલ વેચવા વાળી બાયું આવે, એમાં કેરીયું વેચવા વાળી બાયું આવે. એ બાયું એમ કહેશે લ્યો કોઈ કેરીયું, લ્યો કોઈ કેરીયું. અને એ વખતે એમ કહેશે કે બેન તમે કેરી નથી લેવી, બહુ મીઠી છે. કે અમારે કેરી નો ખવાય, કાં તો કે મારા પીવડોના વાણ નથી આવ્યા. મેઘાણીજી કહે છે ભગત બાપુ બહુ સરસ આ ગીત બોલતા કે સખિયામાં વૈશાખે વળીએલા વન રે, આંબામાં કેરીઓ ગાવી રે, અબ કોઈ ઘોડે રે આંબલિયાની હાખ. ઓલી બાઈ કે અમારે ગોળવા વીખ ડારે, અમારે તો વીખ ગોળવાના રહ્યા. કારણ એ સખી જેના પીયુડા ના ગાવ્યા હોય નહીં વાણ, જેના પીયુના વાણ નો આવ્યા હોય, જેના પીયુડા ના ગાવ્યા હોય નહીં વાણ, નવીન ચીજું ચાખીએ રે, એવી અમે કરીએ ભૂએ રે પથારી, માથામાં તેલ નાખીએ રે. આ સૌરાષ્ટ્રની ધરતી, આપણી ગુજરાતની ધરતી, જેના પીવડાના આવ્યા હોય ની વાણ, અમે નવીન ચીજ ન ચાખી અને માથામાં તેલ ન નાખી. શું કામે? મારો પીવું નથી આવ્યો. એમાં એક ખારવાની બાઈ 18 વર્ષની અને લગ્નને હજી 6 મહિના થયા પણ માથાના વાળ હુગરીના માળા જેવા થઈ ગયા, ઓળે નહીં તેલ નો નાખે. ઓલી તેલ વાળી બાઈ આવી, તેલ વેચવા વાળી, એને કીધું બેન તું ગલઢી કાં થઈ ગઈ એવું લાગે? કે કેમ? કે તારા માથામાં વાળ તો જો, હજી તું કેવી જુવાન હતી 7મ 8મ પહેલા રાહડા લેતી હતી ત્યારે, અને અત્યારે આવી ગલઢી, તારું જોબન ગયું ક્યાં એટલી વારમાં? તારી જુવાની એટલી વારમાં ક્યાં વહી ગઈ? જોબન ક્યાં વહી ગયું? એક કડી કહું, બાઈ જવાબ આપે, સાંભળો મારું જોબન ક્યાં ગયું? કે જોબનિયા અમારા, જોબનિયા અમારા ગયા છે દરિયાની ખેપે જોબનિયા.
દરિયાની ખેપે જોબનિયા કાલે આવતા રહેશે, ત્યાં સુધી અમે માથામાં તેલ ન નાખી અને નવી સીજું ન ચાખી. ઈ ભારતીય પરંપરા છે. એ આપણી અને એ પરંપરા સાચવવા માટે યુવા ધનને આપણે બધાની આમાં જવાબદારી આવે. આપણે નદીઓ ન બગાડવી જોઈએ, આપણે ગિરનાર નો બગાડવો જોઈએ, દરિયા નો બગાડવા જોઈએ. ગમે ત્યાં થૂકાય નહીં, ગમે ત્યાં મારાથી બેહાય નહીં, ગમે એવું બોલાય નહીં. અને એ જ્યારે આપણને સમજાઈ જાય ત્યારે ભારત વર્ષ જેવો દુનિયાનો કોઈ દેશ નથી. એટલે મને ગમતી આ યુવાનો માટે એક કડી કહેવાનું મન થાય છે મારે અહીંયાથી. યુવાનો જાગો. કેવી રીતે કે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર. આ ધર્મનો મેળો છે. હું આપને કહું, મોદી સાહેબ માટે એક વાત મને યાદ આવી. એટલે આપણા વડાપ્રધાન શ્રી અમેરિકા જાય, અમેરિકાના પ્રેસિડેન્ટને બોલાવે વ્હાઇટ હાઉસમાં ભોજન કરવા માટે. અને વ્હાઇટ હાઉસમાં જ્યારે ભોજન લેવાનું હતું, 20 દેશના પ્રતિનિધિને બોલાવેલા કે વ્હાઇટ હાઉસમાં તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિ આવ્યા છે, એમની સાથે ભોજન લેવાનું છે. અને સાંજના ટાણે ભોજન તૈયાર થઈ ગયું. મોદી સાહેબને કહેવામાં આવ્યું કે આ વ્હાઇટ હાઉસ અને 20 દેશના પ્રતિનિધિને તમારી સાથે ભોજન લેવા માટે બોલાવ્યા છે તમારા માનમાં. એ વખતે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમ કીધું હતું, તમે મારા માન માટે આટલું કર્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ હું જે દેશમાંથી આવું છું, એ દેશમાં અત્યારે નવરાત્રિ હાલે છે ને મારે નકોરડા નવરાત્રા છે, એટલે નાળિયેર પાણી સિવાય હું કાંઈ નહીં પી શકું. એટલે આપણને ગમે છે અને એટલે આપણે એમને યાદ કરીએ. એટલે અરે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર. આવો ભગવાનજીભાઈ. अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन.